સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા હવે રાજકીય માહોલ ગરમાયો છે અને રાજકીય પાર્ટીઓ વચ્ચે આરોપ પ્રત્યારોપનો સિલસિલો તેજ બન્યો છે. ભરૂચ પૂર્વ પટ્ટી પર આવેલા સુકલથી 28 જિલ્લા પંચાયત બેઠકને લઈને રાજકારણમાં નવી ચકચાર મચી છે. કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રસિંહ પરમારે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ધારાસભ્ય દ્વારા તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારો પર ઉમેદવારી પત્ર પરત ખેંચવા માટે ટેલિફોનિક તેમજ અંગત વ્યક્તિઓ મારફતે દબાણ બનાવવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે ઉમેદવારોના ઘરે અંગત વ્યક્તિઓ મોકલી સતત સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે છેલ્લા 4 દિવસથી નિકોરા અને જનોર વિસ્તારના ઉમેદવારો પોતાના ઘરે કે મત વિસ્તારમાં રહી શકતા નથી અને મતદાતાઓનો સંપર્ક કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જો કે આ તમામ આક્ષેપોને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ સંપૂર્ણપણે નકારતા જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા અને રાજકીય પ્રેરિત છે. ભાજપ કોઈ દિવસ ધાકધમકી કે પૈસાની ઓફર કરીને રાજકારણ કરતી નથી. સાથે જ તેમણે દાવો કર્યો હતો કે વિકાસના મુદ્દા ઉપર ભાજપ મજબૂત રીતે આગળ વધી રહી છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની હાર નિશ્ચિત છે. મારે ઇન્દ્રસિંહ રણજીતસિંહ, રહેવાસી જૂના તવરા તાલુકે જિલ્લે ભરૂચ. મેં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી શુક્લતી સીટ 28માંથી મારી જિલ્લા પંચાયતની સીટ પરથી મેં ઉમેદવારી કરેલી છે. મારી સાથે તવરા તાલુકા પંચાયત, શુક્લતી તાલુકા પંચાયત, નિકોરા તાલુકા પંચાયત અને જનોર તાલુકા પંચાયત 4 સીટ જિલ્લા પંચાયત સીટની નીચે આવે છે. તો મારી સાથેના 4 ઉમેદવારો પણ લડે છે. તો મારા નિકોરાના ઉમેદવાર યુવરાજસિંહ, જનોરના ઉમેદવાર જગદીશભાઈ જીવણભાઈ વસાવા પણ ઉમેદવારી કરેલી છે. જનોરમાં ભાજપના કાર્યકર્તાઓએ જ્યારે ટિકિટ માગી તો ગામના સ્થાનિક લોકોને ટિકિટ ન મળતા, આદિવાસી સીટ હતી, ટિકિટ ન મળતા એમને આયાતી ઉમેદવાર ત્યાં જનોરમાં ઊભો કર્યો છે. એટલે ગામના આદિવાસીએ એક સંગઠન કરીને એવું કીધું કે ભાઈ તમે તો બહારથી લાવીને ઉમેદવાર મૂકેલો છે, જ્યારે આ ઉમેદવાર અમારા ગામનો છે, જે ભાજપના જ કાર્યકરોનું કહેવું છે એવું. તો આ સ્થાનિક મારા ધારાસભ્યને અહીંયાના સ્થાનિક ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણા વારંવાર એમના માણસો દ્વારા મારા માણસોને નિકોરા સીટના ઉમેદવારને, જનોરના ઉમેદવારને કે તમને ધારાસભ્યશ્રી બોલાવ્યા છે, તમારે ફોર્મ પરત ખેંચવાનું છે. એના કારણે કે જ્યાંથી ફોર્મની પ્રક્રિયા પૂરી છે ત્યાંથી એ 4 દિવસથી ગામમાં પ્રચાર પણ કરી શકતા નથી અને એ લોકો બહાર રહે છે. એટલે આજે મારો કોન્ટેક્ટ કરીને મને મળ્યા છે. તો મીડિયાના માધ્યમ દ્વારા ચૂંટણી અધિકારી સાહેબ, ભરૂચ જિલ્લા સમાવર્તા કલેક્ટર સાહેબ, એસપી સાહેબ ને મારી નમ્ર અરજ છે, અમારી પોલીસ સામે કે કલેક્ટર સાહેબ સામે કોઈ પણ જાતની ફરિયાદ નથી, પણ મારે ચૂંટણી પંચ સામે આવે અને નિષ્પક્ષ રીતે ચૂંટણી થાય એવી મારી માંગ છે. જય હિન્દ, જય માતાજી. હું યુવરાજસિંહ વિક્રમસિંહ રાજ, ગામ નિકોરા, તાલુકો જિલ્લો ભરૂચ. મેં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ તરફથી નિકોરા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવી છે. ત્યાંથી જ સ્થાનિક ધારાસભ્યશ્રીના માણસો દ્વારા અમારી પર દબાણ કરવામાં આવી રહેલું છે કે તમે ફોર્મ ખેંચી લો, તમને આટલા રૂપિયા આપી દઈએ, તેટલા રૂપિયા આપી દઈએ. તેના કારણે અમે ગામથી બહાર રહેવું પડે છે 4 દિવસથી. તો અમારે અમારા કાર્યકરોના સાથ સંપર્ક કરી શકતા નથી, પ્રચાર પણ નથી કરી શકતા. તો અમને અપીલ કરવા માગીએ છીએ કે ચૂંટણી આયોગને કે ચૂંટણી નિષ્પક્ષ રીતે થાય એવી અમારી માંગ. હું જગદીશભાઈ જીવનભાઈ વસાવા, ગામ જનોર, તાલુકો જિલ્લો ભરૂચ. હું સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં જનોર તાલુકા પંચાયતમાંથી કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવેલ છે, પરંતુ સ્થાનિક ધારાસભ્ય દ્વારા મારી પર દબાણ કરવામાં આવે છે કે તમે આ ફોર્મ પાછું ખેંચી લો અને ફોર્મ ખેંચી લેવા માટે દબાણ કરે છે. એ કારણથી અમે ઇલેક્શનનો પ્રચાર પણ નથી કરી શકતા અને મારા ઘરની બહાર રહેવું પડે છે. કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રસિંહજી પરમારે જે વાત કરી છે એ પાયા વિહોણી વાત છે. ક્યાંય કોઈ દિવસ અમે કોઈને ધમકી પણ નથી આપતા, કારણ
કે અમે લોકોની વચ્ચે કામ કરીને લોકોની સુધી સુવિધા, જન્મથી મરણ સુધીની સુવિધા લોકો સુધી પહોંચાડી છે. હર ગામમાં, હર ફળીએ, હર ગલીએ રોડ, રસ્તા, બ્લોક, પ્લેવર બ્લોક, કામની તમામ સુવિધા કામ કરીને અમે જઈ શકીએ છીએ. કોંગ્રેસ પાસે કોઈ જવાની કોઈ રહી નથી જગ્યા, લોકો પાસે જઈ નથી શકતા. એમનું કારણ છે, અમારું કારણ નથી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને અમિત શાહજી, પ્રદેશ અધ્યક્ષ, ડેપ્યુટી સીએમ સહિત અમે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની એક લહેર ચાલે છે અને અમે છૂટાવાના છે. ભારતીય જનતા પાર્ટી કોઈ દબાણ કરવા ટેવાયેલી નથી. અમે કોઈ દબાણ કર્યું નથી. એ પોતે લોકો સુધી જઈ ના શકતા હોય એમાં અમારો શું ગુનો? અમે તો લોકોને વિકાસની વાત કરેલી છે, લોકોના કામ કરેલા છે, લોકો સુધી અમે પહોંચેલા છે. એટલે અમારે દબાણ કરવાનો કોઈ જરૂરિયાત છે નહીં. અમારી પાસે એવા નાણાં 2 નંબરના નથી કે અમે નાણાં પહોંચાડીએ અને જીતીએ. અમે તો લોકોને કામ કરીને જઈએ છીએ. કોંગ્રેસ જીતવાની તૈયારી પર છે નહીં. ભારતીય જનતા પાર્ટીના તવરા સીટ ઉપર હોય, શુક્લતીત પર હોય, નિકોરા હોય કે જનોર તાલુકા પંચાયત સીટ હોય, અમારા જિલ્લા પંચાયતના સભ્ય પણ જીતવાના છે. અમને પૂરો વિશ્વાસ છે. અમે કોઈને પણ રોકવાની વાત કરી નથી. અને ઇન્દ્રસિંહ પરમાર જે વાત કરે છે, એમને ચુનાવમાં જવું હોય, ચુનાવની અંદર જવું હોય, જે રજૂઆત કરવી હોય એમને કરવાનો અધિકાર છે. લોકશાહીની ઢબે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડે છે.